નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એ લર્નિંગ પ્રોગ્રામમાં શ્રી એસએન વિદ્યાલય પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત છે। તો ગયા વિડિયોમાં આપણે નળાકારનું સૂત્ર કઈ રીતે બને એ જોયું હતું તથા 13.2 ના પહેલો અને બીજો દાખલો જોયો હતો। આજે શરૂ કરીએ ક્વેશ્ચન નંબર 3। તો ત્રીજો દાખલો ભણ્યા પહેલા આપણે થોડીક ચર્ચા કરી લઈએ બીજી એક વસ્તુની કે એ શું છે ખરેખર। કંકાળાકાર ભાગ એટલે શું? ચલો આ સમજી લેશો ને એટલે તમારે 10મામાં પણ બહુ મજા આવશે, કારણ કે બહુ બધી જગ્યાએ ઉપયોગી છે। 9મામાં પણ આ દાખલો સમજવા માટે આ જરૂરી છે। આ ત્રીજા ભાગનું ક્ષેત્રફળ મેળવવું છે ને, 3 પ્રશ્ન પૂછ્યા તેમ ત્રીજામાં ખૂબ જરૂરી છે, બરોબર। અને ઓલરેડી આખો તમને નળાકાર છે વિઝ્યુલાઇઝેશન થવું જોઈએ કે એનો કંકાળાકાર ભાગ એટલે શું, આડછેદ એટલે શું, એની વ્યાસ એટલે ક્યાં આવે, વ્યાસ તો કે ઉપર ને નીચે જે સર્કલ હોય એમાં વ્યાસ હોય, ત્રિજ્યા હોય, આ ઊભું હોય, ઊંચાઈ હોય, એવું વિઝ્યુલાઇઝેશન કરો તો દાખલો ઈઝીલી આવડે અને યાદ રહે હંમેશા। ચલો કંકાળાકાર ભાગ એટલે શું? વર્તુળનો કંકાળાકાર। વર્તુળનો કંકાળાકાર ભાગ તો બે વર્તુળો હોય। આ પહેલું વર્તુળ, આ વર્તુળ પહેલું, અને એની અંદર આ બીજું વર્તુળ છે, ઓકે। તો આ જે ભાગ છે ને ફરતો, આ બે વર્તુળની વચ્ચેનો ભાગ, આ ભાગને કહેશું મિત્રો આપણે વર્તુળનો કંકાળાકાર ભાગ। શું થશે? કંકાળાકાર ભાગ, બરોબર છે। હવે જો હવે આ કંકાળાકાર ભાગનું ક્ષેત્રફળ મેળવવું હોય તો કઈ રીતે મળે? તો જો અહીંયા બે વર્તુળ છે, મોટું વર્તુળ ને એક નાનું વર્તુળ, ઓકે। તો હવે ધ્યાન આપજો ખાસ કે આ કેન્દ્ર છે, તો આ કેન્દ્રથી છે બહારના વર્તુળ સુધી જાવ તો ઈ પહેલાની ત્રિજ્યા r1 એટલે કે મોટા વર્તુળની ત્રિજ્યા r1। હવે આ કેન્દ્રથી ફક્ત નાના વર્તુળ સુધી જઉં છું તો એની ત્રિજ્યા કહું છું r2। શું કહું છું? r2। તો હું શું કરીશ? ચલો વર્તુળનું ક્ષેત્રફળ એટલે ખબર હોવી જોઈએ। વર્તુળનું ક્ષેત્રફળ શું સૂત્ર છે? પાઈ r નો વર્ગ। આવું આપણે હેરોનમાં આવી ગયું છે। તો કે મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ શું કરતો? કાઢી નાખો। જો તમે આ આખા વર્તુળનું ક્ષેત્રફળ મેળવો તો કંકાળાકાર ભાગનું ક્ષેત્રફળ, કંકાળાકાર ભાગનું ક્ષેત્રફળનું સૂત્ર કઈ રીતે થાય? તો કે મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ શું કરો? બાદ કરો। એટલે જો ફક્ત આ ભાગ જ વધે, મેં ઘાટો કર્યો છે નહીં, તમે વિઝ્યુલાઇઝેશન કરો છો કે આ આખું વર્તુળનું ક્ષેત્રફળ મેળવું, આખું એમાંથી આટલો ભાગ શું કરું? હું કાઢી નાખું તો વધે શું? આ કંકાળાકાર જ ભાગ વધે। વન મોર ટાઈમ કે આ આખું વર્તુળ છે, આખું વર્તુળ આખા બરોબર, આખું એટલે આ બધું આવી જાય તો આ મોટું વર્તુળ છે એનું ક્ષેત્રફળ મેળવું અને મોટા વર્તુળમાંથી આ નાનું વર્તુળ છે ને બહાર કાઢો તો વધે શું? ફક્ત આ ભાગ જ વધે। તો એ આપણો કંકાળાકાર ભાગ થયો। તો મોટા વર્તુળનું ક્ષેત્રફળ એટલે શું? તો વર્તુળ મોટું છે, વર્તુળ છે, નાનું વર્તુળ જ છે તો વર્તુળનું ક્ષેત્રફળ થાય પાઈ r નો વર્ગ ઓછા નાના વર્તુળનું ક્ષેત્રફળ થાય પાઈ r નો વર્ગ। પણ બેની ત્રિજ્યા અલગ છે। મોટા વર્તુળની ત્રિજ્યા r1 તો અહીં r1 લખો, નાના વર્તુળની ત્રિજ્યા r2 છે તો ત્યાં r2 લખો। તો બસ આ થઈ ગયું આપણા કંકાળાકાર ભાગના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર। પાઈ r નો વર્ગ માઈનસ પાઈ r નો વર્ગ એટલે કે મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ શું કરો? બાદ કરી દો, ઓકે। તો આ જ વસ્તુ આપણે અહીંયા નળાકારમાં પણ જોવાની છે મિત્રો। કઈ રીતે નળાકારમાં જોવાની છે? તો જો આ એક નળાકાર લાગે છે તમને,
પછી આપણે દાખલો સમજીએ, આ સમજી લેશું તો બહુ મજા આવશે દાખલો સમજવા. આ નળાકાર છે તો તમને બે વર્તુળ દેખાતા હશે. એક જો આ વર્તુળ ઈ મોટું વર્તુળ અને આ ખુલ્લો ભાગ દેખાય ઈ નાનું વર્તુળ. ઓકે, તો કંકાણાકાર ભાગ એટલે કયો? આ જે વ્હાઈટ કલરનો દેખાય છે ને કંકાણાકાર ભાગ થશે વર્તુળનો. હવે કઈ રીતે એ સમજીએ કે પહેલા આખા વર્તુળનું ક્ષેત્રફળ મેળવી દો, બધાનું જ આખાનું. એમાંથી આ નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરી દો. મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી આ નાના વર્તુળનું ક્ષેત્રફળ કાઢ લો તો ફક્ત આ કંકાણાકાર જ ભાગ વધે. તો નળાકારમાં એવા કેટલા કંકાણાકાર ભાગ હોય? આ પહેલો ભાગ અને આ સાઈડ આ બીજો ભાગ. ઓકે, બસ હવે આપણે દાખલો સમજીએ. ચાલો, કે એક ધાતુની પાઇપ 77 સેમી લાંબી છે. એટલે કે એક નળાકાર ધાતુની પાઇપ છે આ રીતે. એ આમ લાંબી કેટલી છે? 77 સેમી. તો આ લંબાઈ છે. આમ ઊભી પાઇપ કરી દો તો એ શું બની જાય? ઊંચાઈ થઈ જાય. ઓકે, તો 77 સેમી લાંબી પાઇપ છે. હવે તેનો અંદરનો તેના આડછેદનો અંદરનો વ્યાસ 4 સેમી ને બહારનો વ્યાસ 4.4 સેમી છે. હવે આ નવો શબ્દ આવ્યો આડછેદ. તો તમે કોઈ પણ પદાર્થ છે એને કટિંગ કરો અને અહીંયા જો વર્તુળાકાર ભાગ બને તો એને શું કહેશું? એ વસ્તુનો આડછેદ કહેશું, એ પદાર્થનો આડછેદ કહેશું. તો અહીંયા ક્યાં આડછેદ છે? તમને એમ થાય સાહેબ તો નળાકારમાં તો તમે ગમે ત્યાં કાપો તો સર્કલ જ બનવાનું છે, કારણ કે નળાકારનો આકાર આવો છે. અહીંથી મેં કટિંગ કર્યું તો એ શું થયો? ઉપરનો નળાકાર ભાગ વધે એ તમારો આડછેદ. તો નળાકારમાં આડછેદ એટલે શું? આ ભાગને આડછેદ કહેશું તથા આ ભાગને શું કહેશું આપણે? આડછેદ. ઓકે, તો એના આડછેદનો અંદરનો વ્યાસ 4 સેમી ને બહારનો વ્યાસ 4.4 સેમી એટલે શું? તો જો આ એનો આડછેદ છે, આ સર્કલ વાળો ભાગ. તો એનો અંદરનો વ્યાસ અને બહારનો વ્યાસ એટલે શું? તો અહીંયા બે વર્તુળ બને છે. જો એક આ મોટું વર્તુળ અને એક નાનું વર્તુળ. તો બહારનો વ્યાસ 4.4 એટલે શું? બહારનો એટલે તો આ છેક ઉપરથી ચાલુ કરો અને છેક નીચે સુધી આવો તો આખો વ્યાસ ઉપરથી છેક નીચે સુધી 4.4. અને અંદરનો વ્યાસ 4 એટલે શું? અંદરનો એટલે શું? તો ઉપરથી નહીં, ખાલી નાનું વર્તુળ લેવાનું. તો અહીંથી શરૂ કરીને અહીંયા સુધી ફક્ત એ 4 સેમી એટલે નાનું થાય અને આ મોટું છે આખું 4.4 થાય. તો બે વર્તુળની ત્રિજ્યા પણ અલગ અલગ થાય. અહીં કેન્દ્ર છે તો કેન્દ્રથી બહાર સુધી જાવ તો મોટી ત્રિજ્યા, અંદર સુધી જાવ તો નાની ત્રિજ્યા. તો ચલો આડછેદ, કંકાણાકાર ભાગ ને બધામાં સમજણ પડી ગઈ. તો આપણે દાખલો જોઈએ. તો કે ધાતુની પાઇપ 77 સેમી લાંબી છે એટલે આની લંબાઈ કેટલી છે? 77 સેમી. તો આમ લાંબી થાય, આમ ઊભી કરી દો તો ઊંચાઈ થાય. એટલે ઊંચાઈ આપી દીધી છે. પછી એના આડછેદનો બે વ્યાસ આપ્યા છે, અંદરનો અને બહારનો. અંદરનો એટલે ખબર પડી જાય આ નાનું વર્તુળ છે એનો વ્યાસ 4 અને મોટા વર્તુળનો વ્યાસ 4.4. તો તેની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ને કુલ પૃષ્ઠફળ શોધો. અંદરની એટલે આ અંદરની વક્ર સપાટી, આ જે વધી આ બધી આ વાળ દો એટલે અંદરની, પછી આ બહારની વક્ર સપાટી અને એનું કુલ ક્ષેત્રફળ મેળવવાનું છે. ચલો જોઈએ. પહેલા જે આપ્યું છે ને લખીએ. લંબાઈ એટલે શું બની ગઈ? ઊંચાઈ. જો સ્ટેપ બાય દાખલો જોઈએ એટલે વધારે સમજણ પડી જશે. કદાચ ગૂંચવાઈ ગયા હોય તો થોડુંક આમાં. તો h એટલે 77 સેમી ઊંચાઈ. ચલો બહારનો વ્યાસ કેટલો છે? 4.4 સેમી. તો હું મિત્રો બહારની ત્રિજ્યા મેળવી દઉં વ્યાસ ઉપરથી. એને હું કહી દઉં છું r1. બે ત્રિજ્યા થશે બહાર અને અંદરની એટલે નામ r1 ને r2 આપું છું. તો બહારની ત્રિજ્યા એટલે શું? બહારનો જે વ્યાસ છે એને અડધા કરી દો. તમે 4.4 વ્યાસ છે એના અડધા. તો 4.4 ભાગ્યા 2 એટલે 2.2 સેમી. એવી જ રીતે અંદરનો વ્યાસ છે 4 સેમી. તો તેથી અંદરની ત્રિજ્યા જેને હું r2 કહીશ. તો ચલો અંદરનો વ્યાસ 4 છે તો એને ભાગ્યા 2 એટલે એના અડધા કરો એટલે એની ત્રિજ્યા મળી જાય. તો 4 ભાગ્યા 2 એટલે 2 સેમી. ચલો થઈ ગયું. હવે મેળવી દઈએ ત્રણે ત્રણ વસ્તુ. ચલો પહેલી મેળવીએ અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ.
તો લખીએ નળાકાર પાઇપની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચલો નળાકાર પાઇપની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો ખબર જ છે 2 પાઈ r h. પણ કેવી વક્ર સપાટી છે? અંદરની. તો ત્રિજ્યા કઈ લેવાની? અંદરની. તો અંદરની ત્રિજ્યા કઈ થશે? r2. તો અહીંયા સૂત્રમાં મિત્રો r2 આવે 2 પાઈ r h પણ r2h કારણ કે ત્રિજ્યા r2 થશે. ઊંચાઈ તો સરખી જ રહેશે, પાઇપમાં કઈ ફેરફાર થશે નહીં. ચલો સાદરૂપ આપીએ 2m ના પાઈ એટલે 22/7 r2 કેટલા છે? 2 ગુણ્યા h. h એટલે 77. ચલો સાદરૂપ આપીએ 11 77. તો વધુ શું? 11 ગુણ્યા 2 ગુણ્યા 22 ગુણ્યા 2 એટલે 11 ગુણ્યા 2 એટલે 22. 22 ગુણ્યા 22 એટલે 22 નો વર્ગ 484. 484 ગુણ્યા 2 4 દુ 8 8 દુ 16 વધી પડી 1 4 દુ 8 ને 968 સેમી સ્ક્વેર. ચલો આ મને મળી ગયો પહેલા પ્રશ્નનો જવાબ એકદમ ઈઝીલી. નળાકારની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. જો અંદરની વક્ર સપાટી લો તો અંદરની ત્રિજ્યા લેવાની r2 એટલે કે 2 પાઈ rh પણ r ની જગ્યાએ શું? r2. ચલો બીજા નંબર ઉપર જોઈએ. નળાકારની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચલો શું સૂત્ર થશે? વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર 2 પાઈ r h થાય. પણ કઈ વક્ર સપાટી છે? બહારની. તો બહારની ત્રિજ્યા કેટલી છે? r1. તો ત્રિજ્યાની જગ્યાએ શું આવશે? r1. ચલો સાદરૂપ આપી દે 2 ના પાઈ એટલે 22/7 r1 કેટલા છે? 2.2 ગુણ્યા h એટલે 77. ચલો સાદરૂપ આપીએ 11 વધશે. ચલો હવે શું વધ્યું? તો કે 2 ગુણ્યા 22 ગુણ્યા 2.2 એટલે 22/10 અને ગુણ્યા 11. ઓકે તો સાદરૂપ આપીએ. ચલો 11 ગુણ્યા 2 એટલે 22 22 ને 22 ત્રણ વખત 22 તો 22 ને 22 484 ગુણ્યા 22 4 દુ 8 8 દુ 16 વધી પડે 4 દુ 8 ને 1 9. ચલો ભાઈ 8 8 દુ 16 વધી પડે 8 ને 1 9 9 16 8 14 વધી પડી 1 10 ને 16 10668 10668 સેમી સ્ક્વેર. પરંતુ નીચે 10 છે એટલે એક પોઈન્ટ કાપવાનો, ખાસ ધ્યાન રાખજો. તો ચલો બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? 1064.8 સેમી સ્ક્વેર. ઓકે ચલો અંદરની વક્ર સપાટી મળી ગઈ, બહારની વક્ર સપાટી પણ મળી ગઈ. હવે તેનું કુલ પૃષ્ઠફળ શોધીએ. કુલ પૃષ્ઠફળમાં મિત્રો ખાસ ધ્યાન રાખજો. ચલો તેના કુલ પૃષ્ઠફળમાં પહેલા આવે કેટલો નહીં મને ખબર હોવી જોઈએ. તો આ નળાકાર પાઇપ હતી તો એના કુલ પૃષ્ઠફળમાં આવશે કેટલી વસ્તુ મિત્રો? આ વક્ર સપાટી આવે બહારની, અંદરની વક્ર સપાટી આવે. બે વસ્તુ તો આવે જ, હજી ત્રીજી વસ્તુ આવે. શું? તો કે ઉપરનો કંકાણાકાર ભાગ અને નીચેનો કંકાણાકાર ભાગ, બે કંકાણાકાર ભાગ કુલ ક્ષેત્રફળમાં આવે. ધ્યાન રાખજો. હવે તમને એમ થાય સાહેબ આપણે નળાકારનું ઓલું કુલ પૃષ્ઠફળનું સૂત્ર વાપરી દીધું તો કે 2 પાઈ r r વત્તા h. તો મિત્રો ઈ બંધ માટે છે. બંધ એટલે શું? ઉપર નીચે પેક હોય તો. આ તો ખુલ્લો છે. નળાકાર કેવો છે? ખુલ્લો. તો અહીંયા વપરાય નહીં. તો ચલો કુલ પૃષ્ઠફળમાં આવશે કેટલી વસ્તુ? તો કે આ ભાગને શું કહેશું? બહારની વક્ર સપાટી, અંદરની વક્ર સપાટી. બે વસ્તુ તો આવશે જ,
પણ ઉપરનો કંકાણાકાર ભાગ અને નીચેનો કંકાણાકાર ભાગે આવે તો એ કઈ રીતે મેળવશું? તો આરામથી આપણે હમણાં જ મેં પહેલા જ કથા કરી એની કે કઈ રીતે કંકાણાકાર ભાગ મેળવાય. ચલો આ કંકાણાકાર ભાગ મેળવવો છે આ, તો આ મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ શું કરી દો? બાદ કરી દો. એટલે કે આ બહારના વર્તુળમાંથી અંદરના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરી દો એટલે આ ભાગ ખાલી વધે. હમણાં શીખા આપણે વ્યવસ્થિત રીતે. વન મોર ટાઈમ કે કંકાણાકાર ભાગનું ક્ષેત્રફળ મેળવવું એટલે શું? તો કે આખું જે વર્તુળ છે આ મોટું આખું એમાંથી આ નાનું વર્તુળ કાઢી લો એટલે આ કંકાણાકાર ભાગ ખાલી વધે. ઓકે? અને શા માટે મેળવવો છે એ ખબર પડી ગઈ ને? કારણ કે કુલ પૃષ્ઠફળમાં બે કંકાણાકાર ભાગે આવશે, અંદરની વક્ર સપાટી અને બહારની વક્ર સપાટી આવશે, બધાનો સરવાળો થશે. તો અંદરની બહારની વક્ર સપાટી તો છે જ પણ આ કંકાણાકાર ભાગ નથી મારી પાસે. તો ચલો એ મેળવી દઈએ. તો ખાસ ધ્યાન રાખજો. તો લખીએ આપણે કે પાઇપના છેડે આવેલ કંકાણાકાર ભાગનું ક્ષેત્રફળ. ચલો શું થશે? મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ. કે ભાઈ મોટા વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ. ઓકે? ચલો મોટા વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર ઓછા નાના વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર. સૂત્ર બેનું ઈ જ થશે પણ મોટા વર્તુળનું ક્ષેત્રફળ લો તે ત્રિજ્યા મોટાની લેવાની r1 અને નાના વર્તુળનું ક્ષેત્રફળ લો તે ત્રિજ્યા લેવાની r2. ઓકે? ચલો સાદરૂપ આપીએ આમાં હજી. તો બેયમાંથી પાઈ કોમન કાઢ લે એટલે સાદરૂપમાં મજા આવે. તો પાઈ નીકળી ગયા બેયમાંથી બહાર. તો વધ્યું શું કૌંસમાં r1 નો વર્ગ ઓછા r2 નો વર્ગ. ચલો કિંમત મૂકી દો પાઈ એટલે 22/7 r1 મોટા વર્તુળની ત્રિજ્યા 2.2 તો કે ભાઈ 2.2 નો વર્ગ ઓછા r2 એટલે કે 2 એનો વર્ગ. સાદરૂપમાં ધ્યાન આપજો 22/7 કૌંસમાં 22 નો વર્ગ થશે 484 અને ઓછા 2 નો વર્ગ થશે 4 પણ આ 22 નો વર્ગ નથી 2.2 નો છે એટલે 2.2 ગુણ્યા 2.2 આવું થાય તો 484 પણ અહીંયા એક વખત પોઈન્ટ અહીંયા એક વખત પોઈન્ટ એટલે 2 પોઈન્ટ કાપવા પડે તો 4.84 થશે. ધ્યાન રાખજો ખાસ. ચલો આગળ વધીએ. તો તેથી 22/7 એમના ગુણ્યા 4.84 ઓછા 4 એટલે 0.84 વધશે. ચલો 22/7 એમના અહીંયા 2 પોઈન્ટ ખસો એટલે 84 ના છેદમાં કેટલા લખાય 100. ચલો છેદ ઉડાડીએ 12 * 84 તો વધશે શું 22 ગુણ્યા 12 તો 22 ગુણ્યા 12 0 22 2 2 4 2 2 4 264 પણ નીચે 2 શૂન્ય છે એટલે 2 પોઈન્ટ કાપો એટલે 2.64 સેમીનો વર્ગ. તો મને કંકાણાકાર ભાગનું ક્ષેત્રફળ મળી ગયું 2.64 સેમી સ્ક્વેર. કેટલા 2.64 સેમી સ્ક્વેર. ઓકે? તો હવે કુલ ક્ષેત્રફળ મેળવી દઈએ. પણ મને કહો તો કંકાણાકાર ભાગ મેં પાઇપના છેડે આવેલું કંકાણાકાર ભાગનું ક્ષેત્રફળ એટલે મેં આ જે પાઇપ હતી ને એના આ કંકાણાકાર ભાગનું ક્ષેત્રફળ મેળવી દીધું. એક જ ભાગનું મેળવ્યું. તો નળાકાર પાઇપ હોય તો કંકાણાકાર ભાગ બે હોય, એક ઉપર હોય ને એક નીચે હોય. તો આપણે લખીએ કે ભાઈ બંને કંકાણાકાર ભાગનું ક્ષેત્રફળ કઈ રીતે થશે તો કે એકનું કેટલું છે 2.64 છે તો એને ગુણ્યા કરી દો 2 તો કે 4 * 2 = 8
6 દુ ને 12 વધી પડી એક 2 2 4 ને 1 5 અને 2 પોઈન્ટ કાપી દો 5.28 સેમી સ્ક્વેર એટલે બે બાજુના સર્કલ કંકાણાકાર ભાગનું ક્ષેત્રફળ મળી ગયું 5.28 સેમી સ્ક્વેર તો ત્રીજો પ્રશ્ન આરામથી સોલ્વ થઈ ગયો તો લખીએ કે પાઇપનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય તો કે પાઇપની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા પાઇપની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા ચલો અંદરની વક્ર સપાટી બહારની વક્ર સપાટી આવી ગઈ હવે વધુ શું બે કંકાણાકાર ભાગ વત્તા બંને કંકાણાકાર ભાગનું ક્ષેત્રફળ ચલો પાઇપની અંદરની વક્ર સપાટી 968 મળી વત્તા બહારની વક્ર સપાટી 1064.8 અને વત્તા બંને સાઈડના કંકાણાકાર ભાગનું ક્ષેત્રફળ 5.28 કર દો સરવાળો ચલો 968.0 1064.8 અને 5.28 ચલો પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકીને સરવાળો આવડવો જોઈએ ખાસ 8 8 ને 2 10 વધી પડી એક 5 ને 5 10 ને 8 18 વધી પડી એક 6 6 12 ને 1 13 1 9 ને 10 1 2038.08 સેમી સ્ક્વેર પાઇપનું શું થઈ ગયું કુલ ક્ષેત્રફળ ચલો મિત્રો તો અહીંયા આપણે ત્રણે ત્રણ ભાગનું આપણે શું મેળવી દીધું ક્ષેત્રફળ મેળવી દીધું કઈ રીતે મળ્યું એકવાર ફરીવાર કહી દઉં છું કે સૌથી પહેલા તો તમને દાખલામાં બે વ્યાસ આપ્યા હતા બહારનો વ્યાસ અને અંદરનો વ્યાસ તો બહારના વ્યાસના અડધા કરો એટલે બહારની ત્રિજ્યા મળી r1 અને અંદરના વ્યાસની ત્રિજ્યા કરો એટલે અંદરના વ્યાસના અડધા કરો તો અંદરની ત્રિજ્યા મળી એટલે એવી રીતે મેં પહેલા ત્રિજ્યા મેળવી દીધી બેની અને ઊંચાઈ આપી દીધી હતી તો પહેલા બે પ્રશ્નો તો આરામથી સોલ્વ થઈ જશે કે નળાકારની અંદરની વક્ર સપાટી એટલે 2πr ને બહારની વક્ર સપાટી એટલે 2πr છે પણ અંદરની વક્ર સપાટીમાં અંદરની ત્રિજ્યા મૂકવાની r2 અને બહારની વક્ર સપાટીમાં બહારની ત્રિજ્યા મૂકવાની r1 અને સાદરૂપ તો આવડે જ ચલો પહેલો બીજો પ્રશ્નમાં કઈ ટેન્શન નથી પ્રશ્ન નંબર 3 સમજવા જેવો છે ખાસ તો પ્રશ્ન નંબર 3 માં શું કીધું છે કે પાઇપનું કુલ પૃષ્ઠફળ તો એમાં કેટલી વસ્તુ આવે ને એ તમને પહેલા ખબર હોવી જોઈએ તો કે અંદરની વક્ર સપાટી આવે બહારની વક્ર સપાટી આવે કંકાણાકાર ભાગ આવે ત્યારે આખું કુલ પૃષ્ઠફળ મળે તો ચલો અંદરની અને બહારની વક્ર સપાટી તો ખબર હતી પણ આ કંકાણાકાર ભાગ બે બાજુ આવે ને એનું ક્ષેત્રફળ ખબર નહોતું તો આ કંકાણાકાર ભાગનું ક્ષેત્રફળ કઈ રીતે મળે મોટા વર્તુળમાંથી એટલે કે મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ કાઢી લો એટલે આ કંકાણાકાર ભાગ ખાલી વધે વર્તુળનો બરોબર તો મેં એ જ કહ્યું છે જો કે એક છેડે આવેલા કંકાણાકાર ભાગનું ક્ષેત્રફળ મોટા વર્તુળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ શું કરી દીધું 12 હવે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને આવડવું જોઈએ 8 માં આવી ગયું છે πr² તો πr² πr² પણ મોટા વર્તુળની ત્રિજ્યા r1 અને નાના વર્તુળની ત્રિજ્યા r2 પાઈ કોમન કાઢ્યા એટલે r1 r2 નો વર્ગ વધ્યો તો પાઈ ની જગ્યાએ 22/7 r1 2.2 અને r2 2 તો આ એમના 2.2 એટલે 22 નો વર્ગ 484 પણ 2.2 ગુણ્યા 2.2 એટલે 4.84 2 પોઈન્ટ કાપવા પડે ને ભાઈ અને 2 નો વર્ગ 4 બાદબાકી કરી અને પોઈન્ટ ખસેડ્યા મેં 2 એટલે 100 લખ્યા અને છેદ ઉડાડ્યા 22 ગુણ્યા 12 એટલે 2.64 સોરી 264 અને 2 શૂન્ય છે એટલે 2 પોઈન્ટ કાપી દો 2.64
તો એક સાઈડનો છેડો મળ્યો, બીજી સાઈડનો મેળો હોય તો એને ગુણ્યા કર દો 2 એટલે કે ડબલ કર દો એના, એટલે 5.28 સેમી સ્ક્વેર. તો બે સાઈડના કંકાણાકાર ભાગનું થઈ ગયું 5.28 સેમી સ્ક્વેર. તો હવે આ અંદરની વત્તા બહારની વત્તા આ કંકાણાકાર બંને ભાગનો ત્રણેયનો શું કર દો સરવાળો. તો એ થઈ ગયું તમારું કુલ ક્ષેત્રફળ. ઓકે, દાખલો થોડોક સમજવા જેવો હતો. આ સમજી ગયા તો 10મા માં બહુ ઈઝી થશે, અને અત્યારે 9મા માં પણ આપણે એને રિલેટેડ ઘણા બધા દાખલાઓ છે. તો અહીંયા આપણો દાખલો પૂરો. મસ્ત દાખલો હતો, ઇન્ટરેસ્ટિંગ. જેટલું તમે સમજશો નળાકારને પદાર્થને એટલી વધારે મજા આવશે રકમને અને દાખલાને. ચલો જોઈએ ચોથો દાખલો. એકસો ને 20 સેમી લંબાઈ વાળા રોલરનો વ્યાસ 84 સેમી છે. જો રમતના મેદાનને સમતલ બનાવવા માટે રોલરને પાંચસો આંટા મારવા પડે. તો રમતના મેદાનનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર હશે? તો રમતના મેદાનનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર હશે? એકદમ સરળ દાખલો છે મિત્રો. રકમ સમજી લઈએ કે એક રોલર છે. રોલર તમે જોયું હશે કે સપોઝ કે રોડ બનતો હોય તો રોડને આમ સમતલ કરવા માટે મોટું આમ નળાકાર આકાર જેવું રોલર આમ ચલાવવામાં આવે એટલે જમીન શું થાય એનાથી સમતલ થાય. તો 120 સેમી લંબાઈ વાળું રોલર, રોલરનો આકાર કેવો હોય? નળાકાર આકારનો હોય મિત્રો, આડું આમ નળાકાર હોય. તો 120 સેમી લંબાઈ છે તો એ આમ ઊભું કરી દો એટલે લંબાઈ શું બની જાય? ઊંચાઈ. તો લખીએ આપણે, ચલો 120 સેમી લંબાઈ વાળું રોલર, તો લંબાઈ ઊંચાઈ થઈ જશે 120 સેમી. હવે એનો વ્યાસ આપ્યો છે 84 સેમી એટલે કે d 84 સેમી. ઓકે, ઊંચાઈ અને વ્યાસ આપી દીધો છે. આડી લંબાઈ ઊભું કરો તો ઊંચાઈ થઈ જાય એટલે ઊંચાઈ h 120 સેમી અને એ રોલરનો વ્યાસ કેટલો છે? 84 સેમી એટલે કે d બરાબર 84 સેમી. હવે
ઈ રોલર દ્વારા કરવાનું શું છે? મુદ્દો આવ્યો મેન હવે કે ભાઈ તમારે રમતના મેદાનને સમતલ બનાવવા માટે એક રમતનું મેદાન છે એને શું કરવું છે? આપણે સમતલ કરવું છે. શું કરવું છે? સમતલ. તો રોલર 500 આંટા મારે છે. કેટલા આંટા મારે છે? પહેલો આંટો, બીજો આંટો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, એમ 500 આંટા મારશે ત્યારે આખું મેદાન છે એ સમતલ થઈ જશે, આખે આખું. તો એ મેદાનનું ક્ષેત્રફળ કેટલું હશે એ આપણે મેળવવાનું છે. કેટલા ચોરસ મીટર હશે એ આપણે મેળવવું છે. ખબર પડી કે ના પડી? કે ભાઈ 500 આંટા માર્યા મેદાનમાં, આમ ગયું, નામ ગયું, નામ ગયું, નામ ગયું, એમ કરીને 500 આંટા માર્યા તો એને ટોટલ કેટલી જમીન સમતલ કરી હશે, એટલે કે એ જમીનનું ક્ષેત્રફળ મેળવવું છે. તો એક વસ્તુ કહું તમને કે રોલર એક આંટો મારે ત્યારે કેટલી જમીન સમતલ થાય? ચલો આપણે પ્રેક્ટિકલ દ્વારા સમજીએ એટલે મજા આવશે વધારે. ચલો આ રોલર છે, જોજો આવું જોઈએ ને, અહીંયા બે સાઈડ આમ જોડેલું હોય અહીંથી. તો આ રોલર છે. તો એક આંટો મારે છે એ તમારે ખાસ સમજવાનું છે. એક આંટો મારે ત્યારે કેટલી જમીન સમતલ થશે? આમ હતું રોલર. ચલો એને ફરવાનું ચાલુ કર્યું એટલે આમ ફેર્યું, ફરતો ફરતો ભાગ આ દબાશે, ફરતો 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 ભાગ અહીંયા પહોંચ્યો. એટલે અહીંયા હતું પેલા રોલર, ત્યાંથી આટલું અંતર કાપ્યું એને, અહીંથી આટલું, એટલે આટલી જમીન શું થઈ? સમતલ થઈ. હવે અહીંથી અહીં પહોંચ્યું ત્યાં રોલર ફેર્યું કેટલો આંટો? એક. તો એક આંટામાં આવી કેટલી વસ્તુ કે અહીંથી ચાલુ થયું હતું અને ફરતો ફરતો આ બધો ભાગ આવ્યો. તો આ બધા ભાગને શું કહેવાય? રોલરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો એક આંટો મારે ત્યારે કેટલી જમીન સમતલ થાય? તો કે આની જેટલી વક્ર સપાટી હોય ને એટલી જમીન શું થાય? સમતલ થાય. સમજ્યા કે ન સમજ્યા? ફરીવાર એકવાર કે રોલર છે ઈ એક આંટો મારે ત્યારે કેટલું મળે ઈ મેળવી દો એટલે 500 આંટામાં આરામથી ખબર પડી જાય. એક આંટાનું પેલા મેળવો. તો ચલો આમ રોલર હતું તો અહીંથી આમ આ ભાગ દબાણો જમીનનો, પછી આ ભાગ દબાણો, એમ આ રીતે ફરીને પાછું અહીં આવી ગયું. તો આ અહીંથી આટલી જમીન સમતલ થઈ. તો આટલી જમીન સમતલ થઈ ખરેખર કેટલી થઈ કહેવાય? તો કે આ બધો ભાગ આવે એકવાર દબાણમાં આવશે ને, ફરે એટલે ભાઈ બધો ભાગ આવવાનો દબાણમાં એકવાર. ચલો આમ હતું તો આમ ફરીને અહીં આવે તો બધો ભાગ એકવાર દબાણમાં આવ્યો એટલે આ ભાગને શું કહેશું? એની વક્ર સપાટી કહેશું. તો એનો મતલબ શું થયો મિત્રો? કે રોલર એક આંટો મારે ત્યારે તેની વક્ર સપાટી જેટલી જમીન શું થાય? સમતલ થાય. આ તમે પ્રેક્ટિકલ રીતે વિચારજો, આઈડિયા આવી જશે કે એક આખો આંટો મારે ત્યારે એની જેટલી વક્ર સપાટી હોય ને એટલી જ જમીન સમતલ થાય. બરોબર? તો ચલો એની વક્ર સપાટીનું શું મેળવી દઈએ? ક્ષેત્રફળ મેળવી દઈએ. તો લખીએ રોલર કેવું છે? નળાકાર છે. તો કે નળાકાર રોલરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો ચલો વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે શું? 2πr h. પણ મારી પાસે ત્રિજ્યા તો છે ને, પણ શું છે? વ્યાસ. તો વ્યાસ વાળું સૂત્ર મૂકી દો. 2 ગુણ્યા ત્રિજ્યા એટલે શું લખાય? d અને પાઈ અને h એમના. સમજણ પડી ને? 2 ગુણ્યા ત્રિજ્યા એટલે d અને પાઈ અને h એમના. અને એવું ન કરવું હોય તો આના અડધા કરી દો એટલે તમને ત્રિજ્યા મળી જશે. બે માંથી જે તમારે એપ્લાય કરવું એ કરી શકો છો. તો ચલો d એટલે 84, પાઈ એટલે 22/7 અને h 120 સેમી. ચલો છેદ ઉડાડીએ. 84 એટલે 12 + 7 = 84. તો વધ્યું શું? 12 ગુણ્યા 12 એટલે 144. 144 ગુણ્યા 22 8 8 2 8 8 2 8 16 1 11 1 3 31 68 અને આ 0 લગાડી દો. સેમી માં છે તો તેથી સેમી સ્ક્વેર. ઓકે? તો મિત્રો
રોલર એક આંટો ફરશે આમ ફરીને આમ એક આંટો પહોંચે તો કેટલી જમીન સમતલ થાય? આમ ફરીને એક આંટો પહોંચે તો આટલી જમીન સમતલ થઈ. તો આટલી જમીન એટલે કેટલી થઈ કે એની જેટલી વક્ર સપાટી હોય ને ફરતો ભાગ, જેટલી વક્ર સપાટી હોય ને એટલો એક આંટામાં જમીન સમતલ થાય. જો મેં લખ્યું છે કે એક આંટો મારે ત્યારે તેની વક્ર સપાટી જેટલી જમીન શું થાય? સમતલ થાય, એટલી જ થાય. તો મેં એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવી દીધું 31680 સેમી સ્ક્વેર. એટલે કે આ રોલર રહ્યું ને એક આંટો મારશે ને એટલે 31680 સેમી સ્ક્વેર જેટલી જગ્યા શું થશે? સમતલ થશે એક જ આંટામાં ખાલી. પણ આ જવાબ જો મીટરમાં માંગ્યો છે તો સેમી સ્ક્વેર ને શેમાં કન્વર્ટ કરી દઈએ? મીટર સ્ક્વેરમાં. તો ભાગ્યા 10000 કરવા પડે, ખબર છે ને? તો કે 31680 ભાગ્યા 10000 એટલે જવાબ મળશે મીટર સ્ક્વેર. 1 0 0 કેન્સલ, 3 શૂન્ય વધ્યા તો 3 પોઈન્ટ કાપો, 1 2 3 એટલે કે 3.168 મીટર સ્ક્વેર. તો ખબર પડી ગઈ ભાઈ, રોલર એક આંટો મારે ત્યારે કેટલી જમીન સમતલ થશે? 3.168 મીટર સ્ક્વેર જેટલી થશે. તો લખીએ રોલરના આંટાની સંખ્યા અને જમણી બાજુ લખીએ સમતલ થતી જમીન. હાલો, રોલરના આંટાની સંખ્યા, એક આંટો મારે રોલર તો કેટલી જમીન સમતલ થાય? 3.168 મીટર સ્ક્વેર આટલી જમીન સમતલ થાય. તો રોલર 500 આંટા મારે તો કેટલી જમીન સમતલ થશે? તો ચલો આટલામાં હું લખું છું. તો તેથી સમતલ થતી જમીન, ઓકે, એક આંટો મારે ત્યારે એની વક્ર સપાટી જેટલી જમીન સમતલ થાય. વક્ર સપાટી એટલે 3.168 મીટર સ્ક્વેર થયું. તો એક આંટામાં આટલી જમીન સમતલ થશે. તો 500 આંટોમાં કેટલી થશે? તો આ 500 ગુણ્યા 3.168 થશે. તો કે 500 ગુણ્યા 3.168 તો 500 એમ નામ અહીંયા 3168 કરું તો નીચે 3 પોઈન્ટ ખસો એટલે નીચે 3 શૂન્ય આવે. ચલો 2 0 તો કેન્સલ થઈ ગયા. તો વધ્યું શું? 3168 ગુણ્યા 5 8 પંચા 40 6 પંચા 30 34 5 ને 3 8 અને 5 કરીને 15 15840 15840 અને છેદમાં હતા 10. ચલો 0 0 ગયા તો શું વધ્યું? 1584 મીટરમાં છે. તો તેથી મીટર સ્ક્વેર. તો મિત્રો ફાઇનલી તમારે છેલ્લે જવાબ લખવાનો કે રોલર 500 આંટા મારે તો 1584 મીટર સ્ક્વેર જેટલી જમીન છે એ શું થશે? સમતલ થશે. ઓકે, તો આ તો દાખલા નંબર 4. ચલો એકવાર આ જોઈ લઈએ શું કહેવા માંગે છે, બરોબર? પછી આપણે નેક્સ્ટ વિડિયોમાં નેક્સ્ટ દાખલા જોશું. કે મેન આ દાખલામાં હતું શું ખબર? હા, કે તમને એ ખબર હોવી જોઈએ કે રોલર એક આંટો મારે ત્યારે કેટલી જમીન સમતલ થાય. તો મેં તમને પ્રેક્ટિકલ દ્વારા સમજાવ્યું. શા માટે મેં એક આંટો મારે ત્યારે કેટલી જમીન સમતલ થાય મેળવું? કેમ? કારણ કે મારે જો ત્રિરાશિ મૂકવી હતી કે એક આંટો મારે ત્યારે આટલી જમીન સમતલ થાય તો 500 આંટા એ કેટલી? ડાયરેક્ટ મળી જાય જવાબ. તો ચલો રકમ જોઈએ કે એક રોલર છે, એની લંબાઈ આપી છે 120 સેમી એટલે ઊંચાઈ 120 સેમી થઈ અને વ્યાસ આપ્યો છે 84 સેમી. તો એ રમતના મેદાનને સમતલ કરે છે એની માટે રોલર 500 આંટા મારે છે. તો 500 આંટામાં કેટલી મેદાન છે, કેટલું સમતલ થશે? એ મેદાનનું ક્ષેત્રફળ માંગ્યું છે મીટરમાં. ચલો, તો સૌથી પહેલા તો તમને શું ખબર હોવી જોઈએ કે રોલર એક આંટો મારે ત્યારે કેટલી જમીન સમતલ થાય? તો મેં તમને શીખવાડ્યું છે, ફરીવાર કહું છું કે આ રોલર હોય તો અહીંયા હતું, જો આ બે ખુલ્લા ભાગ દેખાય છે ને, આ ખરેખર હોય ને રોલરમાં, પણ હું અત્યારે કહું છું કે આ રીતે છે. તો રોલર ફેર્યું, આ ભાગ દબાણો જમીનનો, પછી આ ભાગ દબાશે
આમ દબાણો ફરીને અહીંયા પહોંચ્યું, એટલે અહીંથી છેક અહીંયા રોલર પહોંચ્યું એક આંટામાં, તો આટલી જમીન સમતલ થઈ આટલી, તો એ ખરેખર કેટલી થઈ કહેવાય? તો આ બધો ભાગ છે ને આ એરિયા, એ બધો એક એક વખત જમીન આરે ટચ થયો, તો આ એરિયાને શું કહેવાય? વક્ર સપાટી. તો સિમ્પલ છે મિત્રો કે એક આંટો ફરે આમ એટલે આટલી જમીન સમતલ થઈ, તો ખરેખર કેટલી થઈ? જેટલી રોલરની ફરતી વક્ર સપાટી હશે એટલી જમીન સમતલ થાય. તમે થોડું વિઝ્યુઅલાઇઝેશન કરો, આઈડિયા ઓટોમેટિકલી આવી જશે કે ભાઈ જમીન હે, ત્યાંથી આમ રોલર ફરીને આવ્યું તો એક આંટો માર્યો તો આટલી જમીન સમતલ થઈ, ખરેખર કેટલી થઈ? તો એ જે ફરતો રોલરનો ભાગ હતો ને બધો એકવાર જમીન આરે ટચ થયો, તો ફરતો ભાગ એટલે વક્ર સપાટી. તો મેં લખ્યું ભાઈ રોલર એક આંટો મારે ત્યારે વક્ર સપાટી જેટલી જમીન સમતલ થાય, તો મારે શું મેળવવું પડે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો 2πrh, રોલર નળાકાર હોય એટલે નળાકારની વક્ર સપાટી 2πrh. ત્રિજ્યા છે નહીં, વ્યાસના અડધા કરો તો ત્રિજ્યા મળી જાય, પણ માર નથી મેળવવી, ડાયરેક્ટ કરવો છે દાખલો. તો 2 અને r એટલે 2 ગુણ્યા ત્રિજ્યાની જગ્યાએ વ્યાસ લખાય d, પાઈ h એમના, d એટલે 84 પાઈ 22/7, h એટલે 120, છેદ ઉડાડ્યા એટલે મહિના મળ્યા 31680 સેમી સ્ક્વેર. મારે જવાબ જોઈએ છે મીટરમાં, તો સેમી સ્ક્વેર ને મીટરમાં ફેરવવા છે સ્ક્વેરમાં, તો 10000 વડે ભાગવા પડે, આવું ભૂતકાળમાં આવી ચૂક્યા છે, બરોબર? તો છેદ ઉડાડ્યા 3 પોઈન્ટ કાપ્યા એટલે 3.168 મીટર સ્ક્વેર જેટલી જમીન મળી મને, એટલે કે વક્ર સપાટી મળી. તો એનો મતલબ એવો કે વક્ર સપાટી એટલે એક આંટામાં 3.168 મીટર સ્ક્વેર જેટલી જમીન સમતલ થશે. તો આંટાની સંખ્યા અને જે શોધવાનું હોય ને હંમેશા ત્રિરાશીમાં જમણી બાજુ લખવાનું. આપણે શું સમતલ થતી જમીન મેળવવી હતી તો મેં જમણી બાજુ લખ્યું. તો એક આંટો મારે ત્યારે વક્ર સપાટી જેટલી જમીન સમતલ થાય એટલે કે 3.168 મીટર સ્ક્વેર જેટલી સમતલ થાય, તો 508 કેટલી? આ બેનો કર દો ગુણાકાર, તો આ 3 પોઈન્ટ ખસો, આ બેનો ગુણાકાર, છેદમાં 1 નો લખો તો ચાલે. તો 3 પોઈન્ટ ખસો એટલે નીચે 3 શૂન્ય આવે, તો એ 2 0 ઉડ્યા, નીચે 10 વધ્યા અને ઉપર 5 ગુણ્યા 31 68, તો ગુણાકાર કરો એટલે 15840 0 0 ઉડ્યા, તો 1584 મીટર સ્ક્વેર જેટલી જમીન છે મિત્રો શું થશે? રોલર દ્વારા 500 આંટા મારશે ત્યારે સમતલ થશે. ખ્યાલ આવી જવો જોઈએ, એટલે હું દાખલો 2 વાર 3 વાર રિપીટેશન કરું છું. ઓકે, થેન્ક યુ.